નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સુરત સાયબર ક્રાઇમની મોટી કાર્યવાહી. ક્રિપ્ટોકરન્સી ફ્રોડમાં જામનગરથી 3 આરોપીઓ ઝડપાયા. ક્રિપ્ટોમાં ઊંચા વળતરની લાલચ આપી ₹12.20 લાખની છેતરપિંડી આચરવામાં આવી હતી. ગોવાથી જામનગર જતી ટ્રેનમાંથી ધરપકડ. મુખ્ય સૂત્રધાર તેજસ સંઘવીને ચાલુ ટ્રેનમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપીઓ 2% થી 10%ના કમિશન પર બેંક ખાતાઓ અને ફ્રોડના નાણાંની હેરાફેરી કરતા હતા. પકડાયેલા આરોપીઓમાં મોબાઈલ દલાલ સચિન આસર અને લોન બ્રોકર ચિરાગ ગુજરાતીનો સમાવેશ. આરોપીઓએ બેંકમાંથી લાખો રૂપિયા ઉપાડી મુખ્ય આરોપીઓ સુધી પહોંચાડ્યા હતા. ભોગ બનનારને બનાવટી એપ્લિકેશન ડાઉનલોડ કરતી ટાસ્કરના નામે છેતરપિંડી કરાઈ. પકડાયેલા ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 2 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવ્યા. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.